जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે हिंदी विषय भणवानो छे। धोरण 9 चेप्टर 2 न्याय मंत्री, जेना लेखक छे श्री सुदर्शन। આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, જેટલો પાઠ જોઈ ગયા તે એક વખત ફરીથી ટૂંકમાં કહી દઉં છું, એટલે આપણું બધું આગળનું છે તાજું થઈ જાય। એક નવયુવક છે એ શિશુપાલ વ્યક્તિ છે, બ્રાહ્મણ શિશુપાલના ઘરે જાય છે, દરવાજો ખખડાવે છે, સંધ્યાનો સમય છે, દરવાજો ખખડાવે છે અને શિશુપાલ અંદરથી જવાબ પૂછે, પ્રશ્ન કરે છે કે કોણ છે? તો બહારથી અવાજ આવે છે કે હું એક નવયુવક છું અને મારે રાતે આશ્રય, તમારા ઘરે આશ્રય જોઈએ છે, રાતવાસો વિતાવો છે, તો તમે મને આશ્રય આપશો, એવું કહે છે। તો બ્રાહ્મણ શિશુપાલ આખો દરવાજો ખોલે છે અને કહે છે કે મારા ઘરે મહેમાન આવ્યા છે, તો મહેમાન પધારે છે તો મારું ઘર પવિત્ર થઈ જાય અને આદર સત્કાર કરે છે, આવકાર કરે છે। આમે આપણને ખ્યાલ જ છે, આપણી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ કહેવાયું છે। તો અતિથિને આવકાર આપે છે, આદર સત્કાર કરે છે, બંને જમી પરવારીને ચર્ચાએ લાગી જાય છે, વાતો કરવા માંડે છે, દેશના રાજ્ય વિશે વાતો કરવા માંડે છે કે રાજ્યમાં કેવી હાલત છે। તો શિશુપાલ કહે છે કે આજકાલ તો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, આવી વાતો કરે છે। તો પેલો નવયુવક કહે છે કે હું તમારી આ વાતથી સહેમત થતો નથી કે રાજ્યમાં અન્યાય થતો હોય તેમ। તો રાજા પેલા શિશુપાલ કહે છે ના, અન્યાય તો થાય જ છે, જો મને મોકો આપવામાં આવે, મને અવસર મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય, સાચો ન્યાય કોને કહી શકાય, એ હું બતાવી દઉં। આ રીતે ચર્ચા થાય છે બંને। અને પેલો નવયુવક કહે છે કે વાતો કરવી તો ખૂબ જ સહેલી છે, પરંતુ કંઈક કાર્ય કરવું એ કઠિન છે। મોટી મોટી વાતો તો આપણે બધા ઘણી વખત કરતા જ હોય છે, હું આમ કહી દઉં, હું તેમ કહી દઉં, પરંતુ ક્યારેક જો આપણને મોકો મળે તો આપણાથી એ કાર્ય થતું હોતું નથી। તો બની શકે તો કોઈક કાર્ય એવું હાથમાં ઉપાડ્યું હોય તો એ હાથમાં ઉપાડેલું કાર્ય પૂર્ણ થઈ શકે, પૂર્ણ કહી શકાય એવી કોશિશ તો કરવાની જ। એમાં જ અગાઉથી નહીં કહી દેવાનું મારાથી આ કાર્ય નહીં થશે, કોશિશ કરવાની, કોશિશ કરીએ તો ગમે તે કાર્ય હોય એ પાર પડી જ શકે। તો અહીંયા શિશુપાલ કહે છે મને મોકો મળે તો હું ન્યાય કેવો છે બતાવી દઉં। આ બાબતોની બંને ચર્ચા કરે છે। પછી સાંજના સમયે બંને રાતે સૂઈ જાય છે, ચર્ચા કરીને તે સૂઈ જાય છે। સવારે ઉઠીને શિશુપાલના ઘરેથી પેલો નવયુવક છે એને ધન્યવાદ આપીને વિદાય લે છે। ધન્યવાદ શા માટે આપે છે? કોઈના ઘરે આશ્રય કોઈ મળ્યો છે, કોઈએ કંઈ કામ કર્યું હોય તો એને આપણે ધન્યવાદ કહેવું જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ। તો અહીંયા ધન્યવાદ કહીને ત્યાંથી પેલો નવયુવક ચાલ્યો જાય છે। થોડા દિવસ પછી શિશુપાલને રાજ્યસભામાં હાજર થવાનો રાજા દ્વારા હુકમ આવે છે। શિશુપાલ ડરી જાય છે કે શા માટે મને રાજ્યમાં બોલાવવામાં આવ્યો હશે, ગભરાઈ જાય છે અને એને ચિંતા થવા લાગે છે। મનમાં યાદ આવે છે કે પેલો એક પરદેશી આવેલો, એની સાથે મેં રાજ્ય વિશે ચર્ચા કરેલી કે રાજ્યમાં અન્યાય થાય છે, મને મોકો મળે તો હું બતાવી દઉં ન્યાય કે આવી બધી જે ચર્ચા પેલા નવયુવક સાથે કરેલી, કદાચ તે નવયુવકે રાજાને ફરિયાદ કરી હશે, એટલા માટે શું મને રાજાએ હાજર થવા માટે આદેશ આપ્યો હશે? આવી વાતો મનમાં એને થાય છે। અને પછી પેલા સિપાહીઓ સાથે રાજ્યસભામાં જાય છે ને રાજ્યસભામાં જઈને શું જુએ છે તો પેલા નવયુવકને સિંહાસન પર બેઠેલો જોઈને, સમ્રાટ અશોકની જગ્યા પર બેઠેલો જોઈને એને ચિંતા થવા લાગે છે કે આ તો સ્વયં નવયુવક છે, સ્વયં રાજા સમ્રાટ છે, સમ્રાટ અશોક છે, રાજા અશોક છે। પછી રાજા અશોક એને કહે છે કે તમે વાત કરતા હતા કે તમને ન્યાય માટે અવસર જોઈએ છે, ન્યાય કરવા માટે અવસર જોઈએ છે, મોકો જોઈએ છે, તો હું તમને મોકો આપું છું, તમે બતાવી દો કે ન્યાય કઈ રીતે કરી શકાય, તમે આ માટે તૈયાર છો? આવો પ્રશ્ન શિશુપાલને કરે છે। શિશુપાલ પહેલાં ના પાડે છે, પછી રાજાની કહે છે કે રાજાની જો ઈચ્છા હોય તો આ માટે હું તૈયાર છું। અહીંયા સુધી આપણે જોઈ ગયેલા। હવે આપણે અહીંયાથી આગળ જોઈ લઈએ। सम्राट बोले ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? तो सम्राट કહે છે કે બ્રાહ્મણ દેવતા હું આપને ન્યાય કરવા માટે અવસર એટલે કે મોકો આપું છું, આપ તૈયાર છો? તમે આ માટે સજ્જ છો? આ કાર્ય કરવા માટે, કયા કાર્ય કરવા માટે? ન્યાય મંત્રીનું પદ સંભાળવા માટે તમે સજ્જ છો? पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। પહેલાં તો શિશુપાલ ગભરાઈ જાય છે, પછી એમ કહે છે જો રાજા અશોકની આ જ ઈચ્છા છે, રાજાની આ જ ઈચ્છા છે તો હું આ માટે તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। बराबर છે, બરાબર, યોગ ઠીક એટલે બરાબર છે। હા એમ કહે છે બરાબર છે, કાલેથી જ આપ ન્યાય મંત્રી બની ગયા, આવતીકાલથી તમે ન્યાય મંત્રીનું આ પદ તમે સંભાળી લેજો, તમે ન્યાય મંત્રી બની જાઓ છો। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। सम्राट ने कहा
और अपने हाथ से अंगूठी सम्राट કહે છે કે આવતીકાલથી તમે ન્યાયમંત્રીનું પદ તમે સંભાળી લેજો, તમે ન્યાયમંત્રી બની જાઓ છો. અને પોતાના હાથમાં જે અંગૂઠી પહેરેલી છે એ અંગૂઠી ઉતારીને શિશુપાલને પહેરાવી દે છે. આ અંગૂઠી શું સૂચક કરે છે? અંગૂઠી એ એક ચિહ્ન છે, રાજ ચિહ્ન. અને રાજ ચિહ્ન હોય તો જે ન્યાયમંત્રીની પહેચાન છે. આપણે ઘણી જગ્યાએ કોઈ કામકાજ બાબતે ગયા હોય, તમે અચાનક માની લો કોઈકના ઘરે ગયા હોય, કોઈને પકડવા માટે કે કોઈ બહાર પડ્યા હોય, તમે જઈને કહો ચાલો તમને તમારા અપરાધ માટે તમને અમે પોલીસ છીએ તમને પકડી જવા માટે આવે છે, તો એવું ના ચાલે. ઘણા લોકો એમ કે ચાલો તમે પોલીસ એવું કઈ રીતે અમે માનીએ, તમારી આઈડી બતાવો, પ્રૂફ બતાવો. તો આઈડી બતાવવી પડે કે હા તમે પોલીસ છો એમ. કોઈ કામકાજ માટે ઘણા બધા કામકાજ માટે આઈડી પ્રૂફ માગે છે. તો તે સમયમાં એક રાજચિહ્ન તરીકે અંગૂઠી છે. જો અંગૂઠી બતાવવામાં આવે, બધા લોકોને તો ખબર ના હોય, અહીંયા અત્યારે સમય છે ફટાફટ સમાચાર આપી દેવામાં આવે કે મોબાઈલ દ્વારા તરત સુવિધા છે કે તરત ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આ પદ પર નિયુક્તિ પામેલ છે. એ સમયમાં કંઈ સમાચાર આપવાની આ કંઈ સુવિધા નહીં હતી. ત્યારે તો રાજચિહ્ન જ ચાલતું હતું. રાજચિહ્ન બતાવી દેવામાં આવે એટલે કહી શકાય કે આ વ્યક્તિ આ પદ પર નિયુક્તિ છે. એટલે કોઈનું કંઈ ચાલે નહીં કે આ વ્યક્તિ આ બરાબર છે કે આ ન્યાયમંત્રી તરીકેનું આ ચિહ્ન છે, એટલે બધાએ વાત માનવી જ પડે. તો ન્યાયમંત્રી તરીકે આ અંગૂઠીનું ચિહ્ન છે એ પેલા શિશુપાલને પહેરાવી દેવામાં આવે છે. યહ સમ્રાટ કી રાજમુદ્રા થી. તો આ રાજા અશોકની રાજમુદ્રા છે, રાજ ચિહ્ન છે, રાજ અંગૂઠ રાજ ચિહ્ન તરીકે આ એક રાજમુદ્રા છે એ શિશુપાલને પહેરાવી દે છે. એટલા માટે એ નિયુક્તિ કે ન્યાય, આ પ્રશ્ન આવે છે અહીંયા, ન્યાયમંત્રી તરીકેની નિયુક્તિ માટે સમ્રાટ રાજા અશોક એક અંગૂઠી પહેરાવીને એ શિશુપાલને न्यायमंत्री तरीके की नियुक्ति करे छे। अब शिशुपाल न्यायमंत्री तरीके की नियुक्ति करते हैं। अब शिशुपाल न्यायमंत्री थे। उन्होंने राज्य की समुचित व्यवस्था, समुचित एटले अच्छी तरह समुचित व्यवस्था करना आरंभ कर दिया। अब शिशुपाल न्यायमंत्री हवे अब एटले हवे हवे शुं छे, हवेथी शिशुपाल ए न्यायमंत्री छे, न्यायमंत्रीनुं पद एमणे स्वीकारी लीधुं छे। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। राज्य की समुचित एटले अच्छी तरह खूब ज सारी रीते व्यवस्था करवानुं ए संभाळे छे। ए कोई कार्य माटे आम तेम दरेक जग्या पर व्यवस्था बराबर है कि नहीं, आ जगह ते बधी जग्याए सारी एवी व्यवस्था करवानी एने आरंभ करी दीधुं छे। उनके सुप्रबंध अच्छी तरह प्रबंध करना, सुप्रबंध एटले अच्छी तरह प्रबंध करना, बधी व्यवस्था खूब ज सारी रीते करवामां आवे छे। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। एमना खूब ज सारा एवा प्रबंधथी व्यवस्था थी राज्य में शुं थाय छे, बधी रीते खूब ज शांति छवाई रहे छे। हवे किसी को किसी प्रकार का भय नहीं था, कोई ने कोई प्रकारनो भय नहीं। तो पहला तो एवुं हतुं के थोड़ो डर लागतो कि कदाच लूटफाट थती हशे, कंईक आवा खोटा अपराध थता होय, कोई अपराधी पकड़ाई नहीं जतुं, एवुं बधुं थतुं हतुं। परंतु हवे ज्यारथी शिशुपाल न्यायमंत्रीनुं पद एमणे संभाळ्युं छे त्यारथी राज्य में खूब ज सारी एवी व्यवस्था है, सारी एवी व्यवस्था करवामां आवी छे अने सारी एवी व्यवस्थाना लीधे राज्य में खूब ज सारी शांति रहे छे अने कोईने कोई प्रकारनो डर भय रहीतो नथी। लोग दरवाजे तक खुले छोड़ जाते ते लोको छे ए पोताना दरवाजा पण खुला छोड़ीने जवा लागे छे। चारों तरफ न्यायमंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई, न्याय की धूम मच जाना, प्रसिद्धि पामना। तो चारों तरफ चारे बाजू छे न्याय राजा अशोक चारे बाजू शिशुपाल है, शिशुपालना कामकाजना लीधे ए न्याय की धूम मच गई। एटले ज्यां जुओ त्यां शिशुपालनी ज वात, ज्यां जुओ त्यां न्यायमंत्री तरीके शिशुपालनी ज कि आमणे सारूं काम कर्युं, आमणे आ कर्युं ते कर्युं, तो न्याय की धूम मच गई। बधी जग्याए न्याय 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 योग्य न्याय थवा लागे छे। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। लगभग 1 महीने बाद, 1 महीनानो कार्यभार संभाळे छे कोण? शिशुपाल। कयो तो न्यायमंत्री तरीकेनो। 1 महीना पछी रात में कोई पहरेदारनी राज्य पहरेदारनी राज्य कोई सिपाहीनी एक हत्या कर देवामां आवे छे। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। रातना समय में कोई पहरेदारनी हत्या कर देवामां आवे छे। क्यारे 1 महीनानो समय वीती जाय छे न्यायमंत्री तरीकेनुं पद संभाळ्या पछी शिशुपालना, त्यार पछी रातना अंधकार में कोई पहरेदारनी हत्या थई जाय छे अने सवारना समय में चारे बाजू आ वात फैलाई जाय छे। लोग बड़े हैरान थे, लोग बड़े हैरान एटले चकित थे, आश्चर्यचकित थे। लोग खूब ज चकित थई जाय छे। शिशुपाल की तो नींद ही उड़ गई, शिशुपालनी तो ऊँघ ज उड़ी जाय छे। क्यारेक कंई कार्य आपणे घणी बधी मेहनत करी होय अने कोई एम कहे कि तू परीक्षा में नापास थयो छे, कोई एक सामान्य मजाक पण करतुं होय
અને કોઈ એમ કે આજે તારું રિઝલ્ટ હતું અને તું નાપાસ થયો છે તો તારી ઓછી ટકાવારી આવે છે, આપણે તો ચિંતિત થવા લાગીએ, મેં કેટલી મહેનત કરી હતી, કેટલું સારું લખ્યું હતું, આવું થયું તેવું થયું, અચાનક આપણે આવું થવા માંડે, આવા વિચારો મગજમાં આવવા માંડે. અહીંયા તો સાચે જ છે કે કોઈની હત્યા થઈ ગઈ છે અને શિશુપાલની તો ઊંઘ જ ઉડી જાય છે. ઉन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिए. रात दिन एक करना मुहावरो છે, કડી મહેનત કરના. ઘણી વખત પૂછાય છે રાત દિન એક કરના, કડી મહેનત, જો ફરીથી શબ્દ છે, અમુક અમુક શબ્દો વારંવાર રિપીટ થાય, મહેનત નહીં મહેનત. તો રાત દિન એક કરના, કડી મહેનત કરના. તો ઉन्होंने खाना पीना छोड़कर, કોણ ખાવા પીવાનું છોડી દે છે? શિશુપાલ, ન્યાયમંત્રી શિશુપાલ. શા માટે ખાવા પીવાનું છોડી દે છે? તો એક પહેરેદારની હત્યા થઈ ગઈ છે અને અપરાધી કોણ છે એ શોધવા માટે એ તો ઊંઘ ઉડી જાય છે કે મારું આટલું સરસ કાર્ય, હું ખૂબ જ સારી રીતે કાર્ય કરું છું, ક્યાંય કશો અપરાધ થતો નથી, ખૂબ જ સારી વ્યવસ્થા સંભાળું છું, અને હત્યા થઈ જાય છે, એની ઊંઘ ઉડી જાય છે અને અપરાધીની તલાશમાં એ ખાવા પીવાનું પણ છોડે છે. રાત દિવસ એક કરના, રાત દિવસ એક, રાત દિન એક કરના, રાત અને દિવસ એક કરી દેવાની વાત નથી. ઘણાને એવો પ્રશ્ન થાય વાંચીને કે રાત દિન એક, રાત અને દિવસને એક કરી દેવું એ કઈ રીતે થાય? રાત હોય તો રાત હોય, દિવસ હોય તો દિવસ હોય. તો એક મુહાવરો છે રાત દિન, રાતે પણ સૂવાનું નહીં, દિવસે કામ કરવાનું, રાતે પણ કામ કરવાનું, ખાવા પીવાનું પણ ભાન ન રહે, ફક્ત કામ કામ અને કામ. તો એને રાત દિન એક કરના, કડી મહેનત કરના, ખૂબ જ મહેનત કરીને એ અપરાધી કોણ છે એ અપરાધીની તલાશમાં લાગી જાય છે. ખાવા પીવાનું છોડી દે છે, ઊંઘ ઉડી જાય છે, એને બસ ન્યાય કરવો છે કે અપરાધી કોણ છે. એ અપરાધીની તલાશમાં એ રાત દિન એક કરી દે છે અને ખૂબ જ મહેનત કરે છે. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. बहुत प्रयत्न करने के बाद, ખૂબ જ પ્રયત્ન કરે છે, ખૂબ જ મહેનત કરે છે અપરાધીની તલાશ માટે, અને એને પછી ખ્યાલ આવી જાય છે કે શિશુપાલ કે ખ્યાલ આવી જાય છે કે અપરાધી કોણ છે. આશ્ચર્ય કા ઠિકાના ન રહેના મુહાવરો છે, આશ્ચર્ય કા ઠિકાના ન રહેના બહુત આશ્ચર્ય હોના. ખૂબ જ આશ્ચર્ય થઈ જાય છે, એને અપરાધી કોણ છે ખ્યાલ આવી જાય છે. અપરાધી એવી વ્યક્તિ છે કે એને વિચાર પણ ના થાય કે આ વ્યક્તિ અપરાધ કરી શકે. એ વ્યક્તિ અપરાધ કરીને જોઈને એમના વિશે વાત ધ્યાનમાં આવે છે કે આવી વ્યક્તિ અપરાધ કરી શકે, આમણે આવું કાર્ય કર્યું. આ જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થાય છે, જાણે કે એક ધક્કો પહોંચે છે, આઘાત લાગી જાય છે કે આવી વ્યક્તિ અપરાધ કરે, આવી વ્યક્તિ આવું કાર્ય કરે. તો એને આશ્ચર્ય, ખૂબ જ આશ્ચર્ય થાય છે. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. स्वयं सम्राट राजा अशोके पहरेदार, चौकीदार जो पहरेदार है ये पहरेदार की हत्या कर दी थी. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. घोषित એટલે જાહેર કરવું, પરિણામ જાહેર કરવું પડે ને. અપરાધી કોણ છે, અપરાધીની તલાશ કરે છે, અન્યાય કરવો છે, ન્યાય કરવો છે, એટલે અપરાધી કોણ છે બધાને બતાવવું પડે અને દંડ પણ કરવો પડે. હવે રાજા છે અને પોતે એ રાજાનો સેવક છે, હવે પોતે કઈ રીતે બતાવી શકે કે આ મને જેમણે આ કાર્ય આપ્યું છે, મને નિયુક્તિ કરનાર જ પોતે અપરાધી છે, કઈ રીતે બતાવી શકે. એટલા માટે સમ્રાટ અશોક, રાજા અશોકને અપરાધી જાહેર કરવામાં અપરાધી જાહેર કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. હવે આ પહેલી મોટી વાત કરેલી ને પહેલાં નવયુવક હતા ત્યારે કે મને જો મોકો મળે ન્યાય કરવાનો તો હું બતાવી દઉં કે મોકો ન્યાય કોને કહેવાય. ત્યારે પેલા નવયુવકે કહેલું કે વાતો કરવી સરળ છે પરંતુ કોઈ કાર્ય કરવું ખૂબ જ મુશ્કેલ છે. તો અહીંયા એ વાત અહીંયા સાચી પડે છે રાજાની, આ કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. હવે રાજા ખુદ જ અપરાધી છે, હવે આ કઠિન કાર્ય આવ્યું ને પેલા ન્યાયમંત્રી સામે, તો આ મુશ્કેલ કાર્ય છે. આ મુશ્કેલ કાર્યનો સામનો કઈ રીતે કરે છે તે જોઈએ. તો આ બહુથી કઠિન કામ હતું. કયું કામ મુશ્કેલ હતું? રાજાને અપરાધી જાહેર કરવું, આ કામ ખૂબ જ મુશ્કેલ છે. શિશુપાલ કરે ભી તો ક્યાં કરે. હવે શિશુપાલ કરે પણ શું કરે? હવે રાજા અપરાધી છે એ બતાવવું એ પણ મુશ્કેલ છે, અને અપરાધી અને રાજા અને અપરાધી નથી મળ્યો એ પણ બતાવવું મુશ્કેલ છે, કેમ કે અપરાધીની તો શોધ કરવી જ પડે. રાજાને અપરાધી ઘોષિત કરવું, કરે તો શું કરે? એ રાજાએ આ સેવક પોતે રાજાનો સેવક છે, રાજાએ જેમણે નિયુક્તિ કરી હતી ન્યાયમંત્રી તરીકે, અને એ તો એમનો સ્વામી કહેવાય, અને સ્વામીને કઈ રીતે અપરાધી ઘોષિત કરવું? તો હવે કરે તો શું કરે? કેવડો મોટો ધાર્મિક પ્રશ્ન આવી ગયો એની સામે. એક ઓર વે ન્યાયમંત્રી थे और दूसरी ओर सम्राट के सेवक. जो અહીંયા આવ્યું ને
એક બાજુ છે તે કોણ છે? એ પોતે ન્યાયમંત્રી છે. એમણે ન્યાય કરવો જ પડે. ન્યાયમંત્રી તરીકે અન્યાય કરે તો વ્યાજબી ના કહેવાય, પોતાની વાત પણ ખોટી પડે. પોતે જ વાત કરી કે મને મોકો મળે તો હું ન્યાય કહીને બતાવું સાચો ન્યાય કોને કહેવાય તે. પોતે આ વાત કરે છે ન્યાય તો કરવો જ પડે, અન્યાય કરી જ ના શકે કોઈ સંજોગે. અને હવે બીજી બાજુ છે તો એ સમ્રાટ કે સેવક. બીજી બાજુ છે તો પોતે છે એ સમ્રાટનો રાજાનો સેવક છે, સેવક તરીકે દાસ કહેવાય, સેવક કહેવાય. તો હવે આ પરિસ્થિતિ આવી છે, આમાં શું કરવું? परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. परंतु न्यायनी वाते जोवामां आवे तो न्याय की दृष्टि से न्यायनी नजर में, न्यायनी दृष्टि में राजा होय के कोई साधारण व्यक्ति होय, सामान्य व्यक्ति होय, एक एमां कोई अंतर होतुं नथी न्यायनी सामे. एम तो राजा रंग आते आपणे आगळ जोईए ने, न्याय न राजा देखता है न रंग, आ पंक्ति छे ने आपेली प्रस्तावनामां. तो न्याय छे, न्याय ए साधारण व्यक्ति पण नथी जोतुं अने राजा पण छे ए पण नथी जोतुं. न्याय ए न्याय ज बतावे छे. पछी नानी व्यक्ति होय, मोटी व्यक्ति होय, ऊंचું होय, गरीब होय, गमे ते होय, पैसादार होय, साधारण होय, राजा होय, रंग होय, तो न्याय ए कोई जोतुं नथी. न्याय ए फक्त न्याय ज करवानी वात मागे छे. न्याय ए न्याय ज छे. ए पछी कोई सामान्य व्यक्ति होय, राजा होय, कंई जोवा मागतो नथी. अगले दिन शिशुपाल दरबार में पहुँचे. આગળના દિવસે શિશુપાલ છે દરબારમાં રાજ્યસભામાં હાજર થઈ જાય છે. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. तो सम्राट अशोक छे ये सिंहासन पर बैठेला था. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? अगले दिन पछीना दिवसे शिशुपाल दरबार में राज्यसभा में पहुँचे छे. राजा अशोक सिंहासन पर बैठेला छे, सिंहासन पर बैठेला छे અને આ ઉપરાંત आते ही उन्होंने शिशुपाल से पूछा. सम्राट अशोक सभा में हाजर थाय छे. हाजर थतानी साथे ज प्रश्न करे छे कि अपराधीनी जाणकारी मळी, अपराधी कोण छे, आ बाबते तो कंई ख्याल मळ्यो, कंई पत्तो लाग्यो, एवुं पूछे छे. अपराधी का पता चला? अपराधी कोण छे ए मालूम पड्युं? न्यायमंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया. न्यायमंत्री डरता नहीं, ए कहे छे साहसपूर्वक कहे छे. साहस ज जोईए ने. राजानी सभा में पोते सेवक छे, न्यायमंत्री छे, राजानी सभा में राजा ने ज अपराधी घोषित करवू छे. आवुं आटलुं मोटुं कार्य करवू छे तो कोई साहसिक व्यक्ति ज करी शके. साहस न होय तो आ कार्य न थई शके. राजाने कई रीते घोषित करी शके तमे अपराधी छो? तो एना माटे खूब ज वधारे पड़तुं साहस जोईए. एटला माटे कहे छे न्यायमंत्रीए साहसपूर्वक साहसिकताथी डर्या वगैरे कहे छे जी हाँ, चल गया. हाँ एम कहे छे मने अपराधी कोण छे ए वात मालूम पड़ी गई छे. तो फिर उसे उपस्थित करो. उपस्थित एटले हाजिर. तो एम कहे छे राजा शिशुपाल ने न्यायमंत्री ने कहे छे तो पछी एमने उपस्थित करो, अहींया एमने राज्यसभा में एमने हाजर करो. न्यायमंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. न्यायमंत्री कुछ रुके. न्यायमंत्री शिशुपाल राजाना कहेवाथी के तमे अपराधीने उपस्थित करो, हाजर करो सभा में, तो आ वात सांभळी थोड़ी वार रुके छे. पछी पोताना एक उच्च अधिकारी छे ए उच्च अधिकारीनु तरफ संकेत एटले इशारा, संकेत एटले इशारा, इशारो करे छे, संकेत करे छे अने पछी बोले छे कि धनवीर ए उच्च अधिकारीनुं नाम शुं छे? धनवीर. धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. इन्हें आंगળી આગળ આવશે, इशारो करे छे. इशारामां कहे छे कि इन्हें गिरफ्तार करो, मैं आज्ञा देता हूँ. हूँ आज्ञा आपू छूँ कि आमने गिरफ्तार करी ले. कोण छे? तो ये सम्राट अशोक तरफ ए इशारो करे छे कि इशारामां एने गिरफ्तार करी ले. संकेत सम्राट की ओर था. संकेत एटले इशारा. इशारो कोनी बाजू करे छे? तो ए राजा बाजू इशारो करे छे. खूब ज साहसिकतापूर्वक आ कार्य करवू पड़े, नहीं तो कदाच डरवू पण पड़े कि राजानी सभा में जो हूँ राजाने ज अपराधी तरीके बतावी दो कि राजा ज अपराधी छे, तो कदाच एवुं पण बनी शके राजा खुद ज मने कई सजा फरमावी दे, या तो अहींया सभा में बैठेला लोको बधा मारा विरुद्ध ऊभा थई जाय. आवुं पण बनी शके. बधा राजानी बाजू ज कार्य करता होय अने राजा ज आवुं कार्य करे एवुं कोईना मान्यमां न आवे. सभा में हाजर रहेला बधा लोको छे ए कदाच शिशुपालनो ज विरोध करे, એટલા માટે સાહસ પણ જોઈએ અને આ સાહસિકતાપૂર્વક કાર્ય પણ કરે છે. અને પોતાના એક ઉપરી અધિકારી છે ધનવીર, એને કહે છે ઈશારા દ્વારા
कि राजा ने तमे गिरफ्तार करी लो। पाछो कहे मैं आज्ञा देता हूँ, हूँ आज्ञा करूँ छूँ। हूँ कोण? न्यायमंत्री। न्यायमंत्रीनुं पण पद ऊंचुं ज कहेवाय ने। न्यायमंत्री पण आदेश करी शके, आज्ञा आपी शके, आदेश करी शके कि डरता डरता ना कहे तो एमने गिरफ्तार करी लो, आ छे ते छे, ए सीधी ज आज्ञा कही दे छे कि एमने गिरफ्तार करी लो डर्या वगर। ने मोढाना जे शब्दों निकळे छे कोई पण हड़बड़ाहट वगर, जे डरता डरता बोले कि शब्दों ऊंचक नीचक थाय ते नहीं, डायरेक्ट ज एकदम ज सीधું सरलताथी बोली दे छे आज्ञा कहीने कि मैं आज्ञा देता हूँ धनवीर आप राजा को, इशारा कहीने आप उन्हें गिरफ्तार कर लो। संकेत सम्राट की ओर था। संकेत इशारो छे ए राजानी तरफ इशारो हतो। संकेत सम्राट की ओर था। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता शांति। અને બીજો શબ્દ પણ આપણે આવી રીતે બોલી શકીએ, નિઃશબ્દતા। ની શબ્દ આવે પછી બે વિસર્ગ। વિસર્ગ કોને કહેવાય ખબર છે ને? આપણે નાના હતા ત્યારે કક્કા બારાક્ષરી ભણી ગયા, છેલ્લે કહ શબ્દ આવે, બાજુમાં બે મીંડા આપેલા હોય તો કહ કહેવાય છે। તો નિઃશબ્દતા, નિસ્તબ્ધતા એટલે શાંતિ, નિઃશબ્દતા એટલે શાંતિ છે। દરબારમાં જે રાજ્યસભા છે, રાજ્યસભામાં શાંતિ છવાઈ જાય છે। શા માટે શાંતિ છવાઈ જાય છે? કેમ કે શિશુપાલે આજ્ઞા કરી છે રાજાને गिरफ्तार કરવાની। આ વાત સાંભળીને રાજ્યના સભાના બધા લોકો કશું બોલતા નથી, બધા સ્તબ્ધ થઈ જાય, શાંતિ છવાઈ જાય છે, બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું કીધું, અમને સાંભળવામાં કંઈ ભૂલ તો નથી થઈ ને? બધાને પોતાના મનમાં આવા પ્રશ્નો ઉઠવા માંડ્યા હશે, આપણે વિચાર કરીએ તો, કલ્પના કરીએ तो शांति छवाई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। चेहरा क्रोध से लाल होना, खूब ज गुस्से में आना, आ पण मुहावरो छे। तो सम्राट का चेहरा क्रोध से लाल हो गया। तो सम्राट राजा अशोकनो चेहरो केवो थई जाय छे? खूब ज गुस्सो आवी जाय छे राजाने। गुस्सो ज आवी जाय ने। शिशुपाल छे, न्यायमंत्री छे, मारो सेवक छे, हूँ एमनो राजा छूँ अने मने गिरफ्तार करवानी वात करे छे। हूँ राजा छूँ, आ मारू राज्य है ने मने गिरफ्तार करवानी बात है, एटला माटे थोड़ा गुस्से थी जाए। एनो चेहरो क्रोधथी लाल थी जाए, खूब ज गुस्सा में भराई आवे छे राजा। शा माटे गुस्सा में भराई आवे छे प्रश्न पूछ्यो होय तो राजा एटला माटे गुस्से भराई जाए छे कि शिशुपाल, न्यायमंत्री शिशुपाले राजा ने धनवीर द्वारा एमने गिरफ्तार करवानी बात करी छे एटला माटे। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? वे सिंहासन से कौन? तो स्वयं राजा सम्राट अशोक सिंहासन परथी खड़े एटले ऊभा थई जाय छे अने बोले छे, इतना साहस? ऊभा थई जाय छे अने बोले छे, आटલું મોટું साहस तो कई રીતે कही शके एम? तारू आटલું મોટું साहस? न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुनाई न हो। न्यायमंत्री शिशुपाल પોતાના ચહેરાના ભાવ છે તે પોતે સ્થિર છે, નહીં તો રાજા ઊભા થઈ જાય સભામાં અને ગુસ્સામાં આટલું કંઈ બોલે તો કોઈ સામાન્ય ન્યાયમંત્રી હોય તો ડરી જાય, ડરવા માંડે। પરંતુ અહીંયા શિશુપાલ છે એ પોતે જરા પણ પોતાના ચહેરાના ભાવને આમ તેમ થવા દેતા નથી। કેમ કે પોતે અહીંયા ન્યાયમંત્રી જ છે। ન્યાયમંત્રી તરીકે એ પોતાના ચહેરા પરના ભાવ છે એ કોઈ પણ આડાવડા ભાવ પ્રકટ થવા દેતા નહીં। પોતે ન્યાયમંત્રી છે, યોગ્ય ન્યાય કરવો છે અને ન્યાય ન રાજા દેખતા ન રંગ। આ હિસાબેથી પોતે પોતાના ચહેરાના ભાવમાં કોઈ બદલાવ લાવતા નથી, પોતે સ્થિર એમ જ રહી જાય છે। કઈ રીતે સ્થિર રહી જાય છે? રાજાના આવા શબ્દો બોલ્યા પછી। કેવા શબ્દો? આટલું મોટું તારું સાહસ છે કે મને गिरफ्तार કરવાની વાત કરે છે? આવા શબ્દો સાંભળીને પણ ન્યાયમંત્રીના ચહેરા પરના કોઈ ભાવ આમ તેમ થતા નથી। जैसे कुछ सुना न हो, કંઈ પણ સાંભળ્યું ન હોય રાજાના આ શબ્દો એવી રીતે એમ જ એ ઊભા રહી જાય છે। उन्होंने अपने शब्दों को फिर दोहराया। कोने पोताना शब्दों फरीथी दोहरावे छे? शिशुपाल पोताना शब्दों ने फरीथी दोहरावे छे। कया शब्दों ने? धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। आवाज लહેકામાં बोले छे शिशुपाल जरा पण डर्या वगर कि धनवीर तू शू जोई शू रह्यो छे? तू शा माटे ऊभो छे? शा माटे जोई रह्यो छे? अपराधी ने गिरफ्तार कर। मैं तने कह्युं नहीं, मैं तने आदेश आप्यो छे, तारे मारो आदेश मानवो ज जोईए। तो तू अपराधी छे, अपराधी ने गिरफ्तार करी ले। ए जरा पण डरतो नथी। आ खूब ज मोटुं साहस जोईए आ रीते बोलवा माटे पण अने आवुं कार्य करवा माटे पण। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। बीजे ज क्षणे सम्राट अशोकना हाथ में हथकड़ी पड़ गई। हथकड़ी एटले लोहे की जंजीर।
આપણે આ વાતથી તો બધા અવગત જ છીએ, બધા જાણીએ જ છીએ. હથકડી કોને કહેવાય? હાથકડી. કોઈ અપરાધી હોય, અપરાધીને પકડવા માટે પોલીસ લોકો આવે છે, તેને લઈ જવા માટે બંને હાથોમાં હાથકડી પહેરાવીને લઈ જાય છે, જેને લોહે કી જંજીર એ કહેવામાં આવે છે તે. તો બીજી જ ક્ષણે સમ્રાટ અશોકના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવે છે. કોના દ્વારા પહેરાવી દેવામાં આવે છે? ધનવીર. ધનવીર કોણ છે? ઉચ્ચ અધિકારી છે. કોના કહેવાથી રાજાના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવે છે? શિશુપાલ દ્વારા નહીં, ન્યાય મંત્રી શિશુપાલના આદેશથી ધનવીર દ્વારા રાજા અશોકના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવે છે. न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? न्याय मंत्री કહે છે, હવે રાજા તરીકે વાત નથી કરતા, હવે અહીંયા રાજા નથી અત્યારે, એ રાજા અશોક સાથે કઈ રીતે વાત કરે છે? એ અશોક એક અપરાધી હોય, અપરાધીની સામે કેવી રીતે વાત કરાય, અપરાધી સાથે કેવી રીતે વાત કરાય, એવી રીતે ન્યાય મંત્રી શિશુપાલ વાત કરે છે કે અશોક तुम पर पहरेदार की हत्या का आरोप है. राजा एम नहीं कहते, अशोक ज कहीने बोलावे छे कि अशोक तारा ऊपर एक राज सिपाहीनी हत्यानो आरोप मूकवामां आव्यो छे, तो आ आरोप लगाववामां आवे छे, आनो तमे शुं उत्तर आपो छो? आ बाबते तमे शुं कहेवा मागो छो? सम्राट होठ काटकर रह गए. होठ काटना आ पण एक मुहावरो छे. राजा सम्राट छे ए थोड़ाक आश्चर्यचकित थई जाय छे, एने पण आश्चर्यमां आवी जाय छे કે મને આવી રીતે કહેવામાં આવે છે. એને જરાક વિચાર પણ નથી આવતો કે આ હું રાજા છું અને મારો જ સેવક મને આવી રીતે કહે છે, તો એ કંઈ પણ બોલતા નથી અને ચૂપચાપ એમ ઊભા રહી જાય છે. ન્યાય મંત્રીને ફિર પૂછા, તો તુમ અપરાધ સ્વીકાર કરતે હો? ન્યાય મંત્રી ફરીથી પૂછે છે કે તો તમે અપરાધ સ્વીકાર કરો છો? હા, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था. उद्दंड એટલે અવિવેકી. ન્યાયમંત્રીને ફરીથી પૂછે તો તમે તમારો અપરાધ સ્વીકાર કરો છો? પેલો અપરાધી કહે છે હા. અપરાધી કોણ છે? રાજા અશોક છે. અપરાધી કહે છે કે હા, હું મારો અપરાધ સ્વીકાર કરું છું. મેં એને અવશ્ય માર્યો છે, પરંતુ એ ઉદ્દંડ અવિવેકી હતો, એ દુષ્ટ હતો, અવિવેકી હતો, એનામાં વિવેક જરા પણ ન હતો, એટલા માટે મેં એને માર્યો. સમ્રાટ કા ઉત્તર था. સમ્રાટ રાજાનો આવો ઉત્તર હતો. કેવો ઉત્તર હતો રાજાનો? આવો પ્રશ્ન રાજાએ જ્યારે પૂછવામાં આવે છે કે તારા ઉપર अपराध एक राज पहरेदार ने हत्या का आरोप है, तो आप उसके उत्तर में क्या कहना चाहते हो? आओ प्रश्न पूछाए तो कही शके शू उत्तर आपे छे? तो हाँ, मैंने उसे मारा क्योंकि वह उद्दंड था. यही सम्राट का उत्तर था. वह उद्दंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है. कोण कहे छे आवो? पेलो शिशुपाल कहे छे, न्यायमंत्री शिशुपाल कहे छे ए उद्दंड हतो, अविवेकी हतो के नहीं, तारे કંઈ જોવાનું નથી, પરંતુ તે એક રાજકર્મચારીની હત્યા કરી છે એ બાબત તો બરાબર છે ને? तुम अपराधी हो तो तू अपराधी છે, तुम्हें मृत्युदंड दिया जाता है. રાજકર્મચારીની હત્યા કરી છે તો તને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવે છે. ન્યાયમંત્રીને નિર્ણય આપ્યો, તો ન્યાયમંત્રીએ નિર્ણય લઈ લીધો છે કે તને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. કોને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે? રાજાને. રાજાને શા માટે? કેમ કે રાજાએ એક અપરાધી રાજકર્મચારીની હત્યા કરી છે, એટલા માટે એને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ન્યાયમંત્રીને આવો નિર્ણય લઈ લીધો છે. હવે પછી આપણે કઈ રીતે રાજા અશોકને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે, તો કઈ રીતે રાજા અશોકને મૃત્યુદંડની સજા થશે કે રાજા અશોક આ મૃત્યુદંડની સજામાંથી બચી જશે? તો કઈ રીતે બચી જશે? તે બધા પ્રશ્નોના જવાબ આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.